ભાવનગરના ઘોઘા ગામને દરિયાઈ સુરક્ષા પૂરી પાડતી અને અંગ્રેજોના સમયમાં બનેલી સંરક્ષણ દિવાલ નામશેષ બની છે. ઘોઘાને દરિયાઈ પાણીથી સુરક્ષિત કરતી પ્રોટેક્શન વોલ કે જે ઘણા વર્ષોથી સાવ તૂટી જતા હાઈટાઇડના સમયે દરિયાનું પાણી ઘોઘા ગામમાં ઘૂસી જાય છે. ત્યારે ગામને દરિયાઈ પાણીથી બચાવવા આ દિવાલને ફરી બનાવવામાં આવે તેવી ગામ લોકોની માંગ છે. સરકારના 4 વિભાગોમાં સંકલન અભાવે લોકો પર જોખમ ટોળાઈ રહ્યું છે. જોકે આગામી સમયમાં હવે વહીવટીતંત્ર આ મામલે વિભાગો સાથે સંકલન સાધી દિવાલ બનાવવા કવાયત શરૂ કરી છે. અધિકારીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં અંદાજિત ₹10 કરોડના ખર્ચે આ પ્રોટેક્શન વોલના નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવશે. ભાવનગર જિલ્લાનું ઘોઘા ગામ કે જે ઘોઘા બંદર તરીકે જાણીતું છે. આ ઘોઘા બંદર કે જે વિશ્વના 80 કરતા વધુ દેશો સાથે વ્યાપાર માર્ગે જોડાયેલું છે, જ્યાં પહેલાના વહાણવટાના સમયમાં મોટી સંખ્યામાં વાહનોની આવક જાવક રહેતી હતી અને ઘોઘા બંદર ધમધમતું હતું. સમય જતાં ઘોઘા બંદરમાં વહાણની અવરજવર ઓછી થઈ અને આજે અહીં માત્ર અલંગ સાથે કામગીરી કરતી ટગ બોટની આવન જાવન જોવા મળી રહી છે. આ ઘોઘા બંદરના દરિયાકાંઠે ઘોઘા ગામ વસેલું છે. ઘોઘાનો દરિયો કે જે ખંભાતનો અખાત પણ કહેવાય છે. ઘોઘાનો દરિયો એશિયાઈ દરિયામાં બીજા નંબરનો કરંટ ધરાવતો દરિયો છે, જેના કારણે ઘણીવાર હાઈ ટાઇડ કે વાવાઝોડા દરમિયાન દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતું હતું. ત્યારે અંગ્રેજોના સમયમાં આ દરિયાનું પાણી સુનામી કે હાઈ ટાઇડના કારણે ગામમાં ઘૂસી ન જાય તે માટે દરિયાકાંઠે 1 કિલોમીટર કરતા પણ વધુ લાંબી પ્રોટેક્શન દિવાલ બનાવવામાં આવી હતી. જે દિવાલ ઘોઘાના નીચાણવાળા વિસ્તારના દરિયાના કાંઠે બનાવવામાં આવી હતી, પરંતુ કાળક્રમે આ દિવાલ દરિયાઈ મોજાની થપાટોના મારથી તૂટવા લાગી હતી. હાલ આ દિવાલનું અસ્તિત્વ નામશેષ થઈ ગયું છે અને જેના કારણે હાઈ ટાઇડ કે વાવાઝોડાના સમયે દરિયાનું પાણી ગામમાં ઘૂસી જતા વારંવાર આ ગામના લોકોને નુકસાની સહન કરવી પડે છે. આ દિવાલ ફરી બનાવી આપવા ગ્રામજનો દ્વારા તંત્રને વર્ષોથી રજૂઆત કરવામાં આવી છે, પરંતુ આજ દિન સુધી તેનું કોઈ નક્કર પરિણામ નથી આવ્યું. આ પ્રોટેક્શન દિવાલ 1121 મીટર લાંબી છે. આ દિવાલની જવાબદારી ગુજરાત મેરીટાઈમ અને લાઇટ હાઉસ, પંચાયત માર્ગ અને મકાન વિભાગ તેમજ અલંગ મરીન બોર્ડ સહિત 4 અલગ અલગ વિભાગો પાસે હોવાના કારણે તમામ વિભાગોની સહમતિ ન બનતા આજ દિન સુધી આ દિવાલ અંગે કોઈ ચોક્કસ નિરાકરણ લાવી શકાયું નથી. પરંતુ હવે આ બાબતે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ તમામ 4 સરકારી વિભાગોનું સંકલન કરી એક સમિતિ બનાવી તેમાં તમામ વિભાગોની ગ્રાન્ટને એક વિભાગને સોંપી તેના દ્વારા આ કામ કરવામાં આવે તે અંગેની તંત્ર તૈયારી હાથ ધરશે એવું કાર્યપાલક ઇજનેરે જણાવ્યું છે. આ અંગે કમિટીના સભ્ય અને જિલ્લા પંચાયતના કાર્યપાલક ઇજનેરના જણાવ્યા અનુસાર આ સર્વેની કામગીરી હાલ શરૂ છે અને તેના પેપર વર્કની કામગીરી પૂર્ણ થયા બાદ આગામી સમયમાં દિવાલ અંગેની કામગીરી હાથ ધરવામાં આવશે અને અંદાજિત ₹10 કરોડના ખર્ચે આ પ્રોટેક્શન દિવાલ નવી બનાવવામાં આવશે. જે સંરક્ષણ દિવાલ છે ઘણા દાયકાઓથી તૂટી ગઈ છે. એના કારણે જે દરિયાનું પાણી છે ગામની અંદર આવ્યું છે, લોકોના જાનમાલને નુકસાન થઈ શકેલાઓ છે. ક્યારે દિવાલ બનશે એની માટે તેમને કેવા પ્રકારની કામગીરી કરવી? હવે આ ઘોઘાની દિવાલ છે એ કુલ 1121 મીટર લંબાઈમાં છે અને જુદી જુદી લંબાઈમાં જુદા જુદા વિભાગની માલિકી છે. એમાં 0 થી 142 મીટરનો હવાલો ગુજરાત મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. 142 થી 273 મીટરની લંબાઈ છે લાઇટ હાઉસના હસ્તક છે અને 273 થી 644 તેમજ સાંકળ 752 થી 827 મીટરનો હવાલો કાર્યપાલક ઇજનેર શ્રી પંચાયત માર્ગ મકાન વિભાગ હસ્તક છે અને 644 થી 752 મીટર તેમજ 827 થી 1121 મીટરનો હવાલો અલંગ મેરીટાઈમ બોર્ડ હસ્તક છે. આમ જુદી જુદી લંબાઈની માલિકી જુદા જુદા વિભાગ હસ્તક છે, એટલે કોઈ એક ડિપાર્ટમેન્ટ કામગીરી કરી ન શકે, બરાબર, અથવા તો જે તે ડિપાર્ટમેન્ટને કરાવવી પડે કામગીરી. પરંતુ આ જે તે સમયે અગાઉ મિટિંગ થઈ હતી, એમાં કલેક્ટર સાહેબે એવો નિર્ણય લીધો હતો કે ભાઈ આ જુદા જુદા વિભાગ છે એના બદલે કોઈ એક વિભાગ કામગીરી કરે, મરામત નિભાવણીની કામગીરી. તો એના માટે સરકારમાં અમે 2023માં દરખાસ્ત કરી છે અને હજી મંજૂરી નથી આવી, કારણ કે કયા ડિપાર્ટમેન્ટે કામગીરી કરવી વિભાગ નક્કી કરે પછી થઈ શકે અને બીજાની માલિકીમાં અમે કામગીરી પણ કરી શકીએ અને મંજૂરી મળે પછી કામગીરી હાથ ધરી શકાશે. સાહેબ, હાલની જે સ્થિતિ છે હાઈ ટાઇડના કારણે જે દરિયાનું પાણી છે એ ગામની અંદર ઘૂસી રહ્યું છે, એની માટે આપણે નથી લાગતું દિવાલની જે બનાવવાની જે કામગીરી છે ઝડપથી થવી જોઈએ? ના, સાચી વાત છે તમારી, ઝડપથી થવી જોઈએ, પણ અમુક વહીવટી પ્રોસેસ છે એના કારણે થોડું મોડું થયું છે. હવે અમે એવું હશે તો ફરી એકવાર રિમાઇન્ડર કરીશું વિભાગને
અને જેમ બને એમ ઝડપી કામગીરી થાય એ માટે પ્રયત્ન કરીશું. સર છેલ્લા 3 દાયકા વીતી ગયા છે અને ખાસ કરીને જે એકબીજાની સંકલન છે વિભાગોનો એના અભાવને લઈને દિવાલ ધીમે ધીમે કરીએ તો આમ હવે ધ્વસ્ત થઈ રહી છે અને આ કામની અંદર પણ મોડું થઈ રહ્યું છે. બરાબર છે, સાચી વાત છે. પણ આમાં શું છે કે અમુક માલિક આ તમારે દરિયાની પ્રોટેક્શન વોલનું કામગીરી કરવી હોય ને તો આપણે બીજા વિભાગની પણ મંજૂરી લેવી પડે છે, એમને કરી શકતા નથી. બરાબર, એટલા માટે થોડો વિલંબ થયો છે. ઇરફાન સોલંકીનો રિપોર્ટ S9 ન્યૂઝ ભાવનગર. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.